મોરબીમાં આમ તો શહેરની અંદર કોઈ પણ રસ્તા સારા તો ન જ ગણી શકાય એવા રસ્તાઓ મોરબી શહેરની અંદર છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે। ત્યારે હાલ જો વાત કરીએ મોરબીના ગાંધી ચોક વિસ્તારની, તો મહાનગરપાલિકા કચેરી ગાંધી ચોક વિસ્તારમાં આવેલી છે। તો તે કચેરીની સામે જ રસ્તા પર એક મોટી જબરી કડ આવેલી છે, જેના કારણે વાહન ચાલકોને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। રસ્તા પર ખાડાઓ આવેલા છે, ત્યાં અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। આ જે મોટી કડ આવેલી છે તેના કારણે અનેક વાહન ચાલકોને અકસ્માતનું ભોગ બનવું પડતું હોય છે અને અનેકવાર અકસ્માત પણ સર્જાતા હોય છે। પરંતુ જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેની જ કચેરીની સામે આ રસ્તાની જે હાલત છે તે જાણે તેમને દેખાતી જ ન હોય તે રીતે વર્તન કરી રહ્યા છે। ત્યારે આ રસ્તો બન્યો તેને ઘણો સમય થયો, ત્યારે કોન્ટ્રાક્ટરના પાપે આ રસ્તા જે રસ્તાઓ ભેગા થાય છે તેને જોઈન્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક ખામી રહી ગઈ હોય, ક્ષતિ રહી ગઈ હોય, જેના કારણે હાલ જે વાહન ચાલકો છે તેમને આ ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। આ વિડીયોમાં જોઈ શકો છો કેવડા મોટા ખાડાઓ છે અને કેવડી કડ છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે। પરંતુ જે અધિકારીઓ છે તેમને આ રસ્તો દેખાતો નથી કે કેમ, અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે જો આ બન્યું હોય તો તેને રિપેર કરવામાં કેમ નથી આવતું, તેવા સવાલો હાલ ઉઠી રહ્યા છે।